અને આ પીએમની મુલાકાતને લઈને જામનગરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પીએમના સ્વાગત માટે જામનગર જે છોટી કાશી તરીકે ઓળખાય છે તે ઝળહળી ઉઠ્યું છે। પીએમ મોદીના આગમનને વધાવવા માટે જામનગર વાસીઓ જે છે તે સજ્જ છે। આખા જામનગરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે। એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધી ભવ્ય રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। સરકારી ઇમારતો હોય, મુખ્ય ચોક હોય તે રોશનીથી ઝળહળી ઉઠ્યા છે। પીએમના રોડ શો પૂર્વે જામનગરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। જામનગરવાસીઓ વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે તૈયાર છે। તો આજે સાંજે જામનગર એરપોર્ટ પર પીએમ મોદીનું જ્યારે આગમન થશે ત્યારબાદ આ પ્રવાસની શરૂઆત થશે અને સૌથી પહેલા જે રોડ શો કરનાર છે પીએમ મોદી તે રોડ શોના રૂટને અત્યારે લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે। જામનગરમાં જેટલી પણ સરકારી ઇમારતો છે આપ જોઈ રહ્યા છો કે પ્રકાશિત થઈ ચૂકી છે, જાણે દિવાળી જેવો માહોલ આવ્યો છે। અને એમાં પણ જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ભવ્ય વિજય થયો એની પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત ખૂબ ખાસ બની જાય છે। તેમને આવકારવા માટે જામનગરવાસીઓ ઉત્સુક જણાઈ રહ્યા છે। ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, આજે સાંજે જ્યારે પીએમ મોદીનું આગમન થશે જામનગર એરપોર્ટ પર ત્યારે સ્વાગતની કેવી તૈયારી છે? અત્યારે જામનગરનો જો નજારો જોઈએ તો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી જણાવી દો કે જામનગરમાં પીએમ મોદી આગમનના પગલે જામનગરમાં હાલ અત્યારે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। જામનગરની મુલાકાતે મોદી આવી રહ્યા છે ત્યારે આગમનને લઈને વધાવવા માટે સમગ્ર શહેરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે। એરપોર્ટ સ્ટેશનથી લઈને લાલ બંગલા સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યું છે। જામનગરની સરકારી કચેરી છે કે જાહેર માર્ગ છે, હાલ તેને રોશનીથી શણગારવામાં આવ્યું છે। તો સાથે સાથે જામનગરની જે પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો જામનગરના એરપોર્ટ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કલ સુધી પોલીસને કિલ્લેબંધી રાખવામાં આવી છે। એટલે એક પણ પ્રકારની વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટેના તમામ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને વડાપ્રધાનને આવકારવા માટે જામનગરનું વહીવટી તંત્ર પણ સાબદું થયું છે અને જામનગરના લોકો પણ અભિવાદન ઝીલવા માટે તૈયાર થયા છે। આભાર તમામ વિગતો માટે ઉપેન્દ્ર। તો ખાસ જામનગરમાં ભવ્ય રોડ શો કરવામાં આવનાર છે ત્યારે જામનગરની આ મુલાકાત પહેલા રોડ શો પહેલા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગરમાં રોડ શો કરી રહ્યા છે ત્યારે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ દ્વારા એક રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને સુરક્ષાની તમામ વ્યવસ્થા અને સમગ્ર જે રૂટ છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। અત્યારે એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધી જે ઇમારતોને શણગારવામાં તો આવી છે, પરંતુ અહીંયા લાઇટિંગની સાથે સાથે સુરક્ષાનું પણ એટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે ગઈકાલે આ રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા। પોલીસનો જે કાફલો છે એ રૂટ ઉપરથી પસાર થયો હતો અને સમગ્ર ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે તેમના સ્વાગતમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પણ તંત્ર સજ્જ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોમાં જે ઉત્સુકતા જોવા મળી રહી છે, આજે આમ જોવા જઈએ તો કાળઝાળ ગરમીની અને હીટવેવની આગાહી સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે, પરંતુ સાંજના સમયે આ રોડ શો છે ત્યારે લોકો ઉમટી પડશે વડાપ્રધાનનું આહ્વાન કરવા માટે, વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે। કારણ કે જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે ગુજરાતવાસીઓ ખુશખુશાલ દેખાતા હોય છે કે જાણે જે ગુજરાતના જે પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પરંતુ હવે કેન્દ્રમાં છે, પરંતુ અહીંયાનો જે પ્રેમ છે તે ઓછો થયો નથી અને આજે પણ લોકો જ્યારે પ્રધાનમંત્રી આવે ત્યારે તેમની સ્વાગતની તડામાર તૈયારીઓ કરતા હોય છે।